સુરતમાં ભીમરાડ વિસ્તારમાં આવેલ લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 19મા વાર્ષિક મહોત્સવ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં વિદ્યાર્થીઓ પાસે 4 યુગોનું પ્રદર્શન કરવામાં આવ્યું। ત્રેતા યુગ, દ્વાપર યુગ, કલિયુગ અને સતયુગ દર્શાવવામાં આવ્યા હતા અને બાળકોમાં સંસ્કાર સાથે શિક્ષણ મહત્વ બની રહે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે આજની પ્રસ્તુતિમાં સુપર હીરો તરીકે ભગવાન હનુમાનજીને દર્શાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં 210 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કૃતિઓ પ્રસ્તુત કરી હતી અને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભગવાન મહાવીર સ્કૂલના ડિરેક્ટર યશવી જૈન અને ઇન્કમટેક્સ ઓફિસર ડી.બી. મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા। બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો, સાથે સાથે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। આપણું નામ ને આપણી સ્કૂલનું નામ ને શું કાર્યક્રમ? અમારી સ્કૂલનું નામ લિટલ ચેમ્પ નર્સરી છે। આજે 19મો વાર્ષિક મહોત્સવ છે। કઈ પ્રકારનો આ કાર્યક્રમ કરવામાં આવે? સ્કૂલમાં જેવું કે આ સ્કૂલ જ છે તો પ્રી સ્કૂલમાં અમે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમ રાખ્યો છે। અમારા જે પ્રોગ્રામ છે એની થીમ છે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ, જેમાં અમે 4 યુગોને દર્શાવ્યા છે, દ્વાપર યુગ, ત્રેતા યુગ, સતયુગ અને કલયુગ। એમાં વિષ્ણુના અવતાર દરેક સ્વરૂપમાં કઈ કઈ મેસેજ આપવા માંગીએ છીએ તેને અમે અહીંયા ખૂબ જ સારી રીતે બાળકો દ્વારા, બાળકોની કૃતિઓ દ્વારા રજૂ કરવા માટે આવ્યા છે અને એન્ડિંગમાં મહા અવતાર તરીકે વિષ્ણુ પોતે પ્રગટ થાય એવું બતાવવામાં આવ્યું છે। એની સાથે સાથે અમારું એક સુપર હીરોની ટીમ છે, જેમાં અમે અલગ અલગ બાળકોના જીવનમાં અલગ અલગ સુપર હીરો અલગ અલગ સમય હોય, જેવું કે પહેલી વખત મમ્મી હોય, મમ્મી પપ્પા એનું યોગદાન અમૂલ્ય છે। એના પછી શિક્ષકો પછી આવે કે સ્કૂલ પછી આવે કે આપણા જે એવેન્જર્સ છે, આજની આધુનિક દુનિયામાં કેટલા બધા વ્યક્તિઓ છે જે કેટલી બધી વસ્તુઓનું યોગદાન છે, તો આધુનિક જીવનનું યોગદાન અને એની સાથે સાથે અમે લાસ્ટ યાદ કર્યું છે કે આપણા જે સંસ્કૃતિ છે તેનો સૌથી પહેલો સુપર હીરો કોણ હતો? તો હનુમાનજી। તો હનુમાનજીને એઝ અ સુપર હીરો બધાના ઓલ ઓવરઓલ કન્ક્લુઝનમાં અમે એમની સામે રજૂ કર્યું છે। ઇનામો પણ વિતરણ કરવામાં આવેલા? હાજી, અહીંયા ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા છે। જે આખા વર્ષ દરમિયાન જેટલી પણ એક્ટિવિટી થઈ તેમાં જે પણ કિડ્સે પાર્ટિસિપેટ કર્યું હતું, ભાગ લીધો હતો અને એમનો નંબર આવ્યો હતો, એમને ઇનામ વિતરણ છે અને બધા જ પાર્ટિસિપન્ટ્સને અહીંયા કંઈક ને કંઈક એમની પ્રતિભાઓને કારણે અહીંયા એમને માન સન્માન આપવા માટે એક ભાગરૂપે અમે એમને ટ્રોફી અને ઇનામનું વિતરણ આજે ખૂબ જ સફળતાપૂર્વક કરી રહ્યા છીએ। ઓકે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।